સ્વાધ્યાય 9.3 દાખલા નંબર છે 7 નંબર 2 5pr = 6pr - 1 તો r શોધો। તો અહીં આપણે જોઈએ કે પહેલા તો બે બાજુ જે કાંઈ સૂત્ર છે 5 ફેક્ટોરિયલ upon 5 - r ફેક્ટોરિયલ = 6 ફેક્ટોરિયલ upon 6 માઈનસ જો માઈનસ r માઈનસ માઈનસ પ્લસ 1 આ ફેક્ટોરિયલ। હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે 5 ફેક્ટોરિયલ અત્યારે એમનું રાખી છે આ 5 - r ફેક્ટોરિયલ પણ એમનું 6 ફેક્ટોરિયલ એટલે પાછળ એક એકમ લઈ જાવ તો આપણે જોઈએ કે 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ upon 7 - r ફેક્ટોરિયલ। હવે બે બાજુ આપણે જોઈએ કે 5 ફેક્ટોરિયલ કેન્સલ 1 upon 5 - r ફેક્ટોરિયલ = 6 upon હવે આને પણ બે એકમ પાછળ લઈ જાય તો 7 - r 6 - r અને 5 - r આ ફેક્ટોરિયલ। તો બે બાજુ તમે જોઈ શકો આ કટ થાય તો અહીંયા આપણે જોઈએ કે આ બે પદ છે એ ક્રોસ ગુણાકારમાં 1 સાથે ગુણાશે 1 સાથે ગુણે એટલે 7 - r આ 6 - r = 6 બરોબર। આપણે જોઈએ કે આ બે 1 સાથે ગુણાકારમાં લીધા એટલે સામે વધી છે 6 આ બે માં આપણે જોઈએ કે માઈનસ કોમન કાઢી નાખી તો આવું થશે જો માઈનસ અહીંથી નીકળશે 1 માઈનસ આઈના 1 માઈનસ આઈના તો માઈનસ માઈનસ પ્લસ r - 7 r - 6 = 6 હવે આ બે નો ગુણાકાર તો આપણે એમ કહી શકીએ બાળકો r² -6 - 7 -13r 7 × 42 માઈનસ માઈનસ પ્લસ -6 = 0 આ 6 છે આ બાજુ આપણે લઈ લીધા છે therefore r² -13r પ્લસ હવે આપણે જોઈએ કે 2 બાદ 40 4 બાદ 36 9 × 4 = 36 9 ને 4 = 13 therefore r = 9 r = 4 તો અહીંયા 5pr છે આ શક્ય નથી બરોબર છે। આપણે કેવું હોય તો 5pr એટલે 0 ≤ r ≤ 5 નિયમ અનુસાર લઈ શકાય। r છે 0 જેવડો 5 જેવડો અથવા એની વચ્ચેનો હોવો જોઈએ એનાથી મોટો ન હાલે ઋણ તો હાલે જ રેડી। દાખલા નંબર છે 8 હવે જો કે દાખલા નંબર 8 માં તમને કહે છે ઇક્વેશન EQUATION ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી જો એક વખત એટલે રિપીટેશન કરવાનું નથી પુનરાવર્તન વગર આ શબ્દ લખી લે પેલા પુનરાવર્તન વગર ઉપયોગ કરતી અર્થસભર કે અર્થહીન અર્થને કોઈ મતલબ નથી કેટલા શબ્દો બનાવી શકાય હવે પેલા તો ઇક્વેશન EQUA મૂળાક્ષરમાં લખવું પડશે EQUATION 2 4 2 6 ને 2 8 કુલ 8 અક્ષરો છે
કુલ કેટલા તો કે 8 અક્ષરો છે આ 8 અક્ષરોનો ઉપયોગ કરીજો 8 અલગ અલગ છે પાછા બરોબર 8 અક્ષરોનો ઉપયોગ કરી તમે કુલ કેટલા શબ્દો બનાવી શકો જેનો અર્થ હોય તોય ચાલે ને અર્થ ન હોય તો પણ ચાલે તમને એમ કહે છે તો બનતા કુલ શબ્દો બનતા કુલ શબ્દો હવે અહીંયા આપણે જોઈએ કે પરમ્યુટેશન ક્રમ ચિહ્નનો ઉપયોગ કરશું 8 અક્ષર 8p8 8 નો ઉપયોગ કરવાનો કાઢો 8p8 તો આનો મતલબ શું જો 8 માંથી 8 ઉપયોગ કરી શકો હવે તમને કીધું 8 માંથી 3 તો 8p3 લખવાનું 8 માંથી 5 તો 8p5 હવે આનું સૂત્ર કદાચ મેં ન લખાયું હોય હવે npn n ફેક્ટોરિયલ જો અહીંયા બે સંખ્યા સરખી હોય બરોબર છે તો તમે એને ફેક્ટોરિયલ સ્વરૂપે રજૂ કરી શકો અહીંયા 8p8 એટલે 8 ફેક્ટોરિયલ કહી શકાય અથવા તો તમે આગળના દાખલામાં આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો n ફેક્ટોરિયલ અપોન n r ફેક્ટોરિયલ વાળો ઈ પણ વાપરી શકો પણ જો અહીંયા બે સંખ્યા સરખી હોય તો સીધો 8 ફેક્ટોરિયલ કરી શકો તમે તો આને આપણે જોઈએ કે 8 7 6 5 4 3 2 1 બરોબર છે 8 7 6 5 4 3 2 1 હવે આનું મલ્ટીપ્લિકેશન કરીએ ટોટલ ગુણાકાર આપણે જોઈએ કે 40320 ટોટલ આટલા શબ્દો બને હવે જે 7.1 છે 7.2 અનુસાર તમારે લેવું હોય તો તમે બોક્સ દોરીને પણ કરી શકો 8 બોક્સ દોરી શકો એફપીસી નિયમ અનુસાર બરોબર છે તો એમાં રિપીટેશન કરવાનું નથી તો પહેલા 8 ભરાય પછી 7 ભરાય પછી 6 ભરાય 5 4 1 જો 8 7 6 5 4 3 2 1 8 અક્ષરનો ઉપયોગ કરી તો આ જ જવાબ આવશે પછી એ પૂછે કે મંડે શબ્દના MONDAY મંડે શબ્દના મૂળા અક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થવહી કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય હવે જો કે અહીંયા તમને એમ કીધું છે કોઈ પણ ચાર મૂળાક્ષરો એક સાથે લેતા એટલે એક ચાર મૂળાક્ષરો લઈને કેટલા શબ્દો બને તો પેલા તો મંડે અહીં મંડે શબ્દમાં કુલ 2 2 4 2 6 અક્ષર છે બરોબર છે હવે પ્રશ્ન 1 હવે ચાર અક્ષરો લઈ બનતા કુલ શબ્દ તો સ્પેલિંગ જે કહેવાય ટોટલ 6 છે એમાંથી તમારે 4 વાપરવાના એટલે 6p4 હવે આ સૂત્ર અનુસાર કે અહીંયા બે સંખ્યા અલગ છે એટલા માટે 6p4 બરોબર છે 6 ફેક્ટોરિયલ 6 minus 5 4 factorial 6 factorial 6 minus 4 factorial तो 6 factorial upon 2 factorial तो અહીંયા આપણે કહી શકીએ કે 6 5 4 3 અને 2 factorial upon 2 factorial તો આ 2 2 કટ આ બધાનો ટોટલ ગુણાકાર આપણે જોઈએ 360 આવે છે 360 નંબર 2 પ્રશ્ન નંબર 2 એમ કહે છે કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા કેટલા શબ્દો બનાવી શકાય સ્પેલિંગ બનાવી શકાય બધા જ મૂળાક્ષરો
સાથે લેતા કુલ શબ્દો બનતા કુલ શબ્દો બધા મૂળાક્ષર એટલે 6 બરોબર 6 એ 6 નો ઉપયોગ કરવાનો તો 6p6 તો બાળકો હમણાં જ આપણે જોયું 6 ફેક્ટોરિયલ 6 5 4 3 2 1 બરોબર ટોટલ ગુણાકાર 720 બરોબર નંબર 3 ક્વેશ્ચન નંબર 3 તમને કીધું કે આપણે જોઈએ કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરો પ્રથમ મૂળાક્ષર સ્વર હોય બરોબર છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય 3 માં સ્વર તો આમાં સ્વર કોણ છે ઓ અને એ પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તો આપણે બોક્સ બનાવીએ તો વધુ ખબર પડશે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય અને બધા જ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે એમ કે છે હજુ પણ અહીંયા બોક્સ અનુસાર જ સમજવાનું તમને વધારે ખબર પડશે હજુ પેલું ખાનું છે એમાં પ્રથમ મૂળાક્ષર સ્વર હોય ટોટલ આપણી પાસે 6 અક્ષર છે 6 ખાના 1 2 3 4 5 અને 6 હવે પેલું ખાનું છે એ બે રીતે ભરાશે બે રીતે બરોબર છે બે રીતે હવે એક અક્ષર ની આવી ગયો તો તમારી પાસે 5 વધે તો આપણે જે આ 5 આ 4 ની આ આપણે 3 રીતે અને આ આપણે કેટલા 2 રીત આ 1 રીત રેડી તો આપણે કહી શકીએ કે કુલ શબ્દો 2 ગુણ્યા 1 ગુણ્યા 2 3 4 અને 5 આપણે જોઈએ કે 2 દુ 4 4 થી 12 12 પંચાને 60 6 4 24 240 આ રીતે આપણે જો કહી શકીએ કે ટોટલ પ્રથમ બે અક્ષર મૂળાક્ષર છે સ્વર હોય તો કુલ શબ્દો કેટલા બને તો કે 240 બને છે